નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ફેબ્રુઆરી 3. તમે મારા નિયમોનું પાલન કરો છો અને તેને અનુસરો છો તેમ તમારું જીવન સમૃદ્ધ અને અતિશય કૃપા પ્રાપ્ત બને છે. આ નિયમોનું તમે ઉલ્લંઘન કરો છો ત્યારે મોડા વહેલા તમને જણાય છે કે તમે નીચેની તરફ સરકી રહ્યા છો અને છેવટ તમને ખ્યાલ આવશે કે તમે ક્યાંક ખોટી દિશાએ વળી ગયા છો અને પછી તમે આ ખોટી બાબતોને સુધારી લેવા કૃતનિશ્ચય બનશો. ત્યારે તમારે પ્રથમ બાબતોને પ્રાથમિકતા આપવી પડશે અને તમારા સ્વચ્છંદ વિહારમાંથી પાછા વળી મને અને મારા રાજ્યને ખોળવા પડશે. અલબત્ત તમે છેક તળિયે પહોંચી ગયા હો અને તમને એમ લાગવા માંડે કે જીવન હેતુશૂન્ય છે, ત્યારે આ પ્રમાણે કરવાનું સહેલું નથી. આમ છતાં તમારે એ કરવું જ પડશે. તમારા પગ સૌથી નીચેલા પગથિયે મૂકો અને ઉપર ચડવા માંડો. ભલે ને એ વખતે એ ગમે તેટલું અઘરું લાગે. જેવા તમે નિરાશાની ગર્તામાંથી ધીરે ધીરે બહાર નીકળી ઉપલા પગથિયે પગ માંડશો કે તમારું જીવન બદલાતું જશે અને જિંદગીમાં અને જીવવામાં તમને નક્કર હેતુ હાથ લાગશે. આપનો આજનો દિવસ શુભ રહે.